Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાને જીતાડવા અરવિંદ કેજરીવાલ અને ભગવત માન મેદાને। શુક્રવારે વડોદરાથી લોકસભા ચૂંટણી કેમ્પેનનો કરશે આગાઝ। જૂનાગઢમાં બીજેપી જોડાણ કાર્યક્રમમાં જવાહર ચાવડાની ગેરહાજરી। સીઆર પાટીલે આ અંગે કરી ટકોર, કહ્યું કોઈ કાર્યકર્તા નારાજ ન રહીને બહુમતીથી જીતવામાં આપે સાથ। એક દેશ એક ચૂંટણીને લઈને કોવિદ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ। આગામી 2029ની એક સાથે જ ચૂંટણી યોજવાની કરી અપીલ। 18,000 પેજનો તૈયાર કરાયો રિપોર્ટ। દેશને મળ્યા 2 નવા ચૂંટણી કમિશનર। જ્ઞાનેશ કુમાર અને સુખવિન્દરસિંહ સુંધુ બન્યા નવા ઇલેક્શન કમિશનર। વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ ઉઠાવ્યા સવાલ। સીએએના અમલીકરણને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન। સીએએ ક્યારેય પાછું ખેંચવામાં નહીં આવે। વિપક્ષ પાસે કોઈ કામ નથી, માટે નિર્ણયોને રાજકીય લાભો કહે છે। લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે ભાજપ પોતપોતાના પ્રચાર અલગ અલગ રીતના કરી રહી છે। પરસોત્તમ રૂપાલાએ આજે જ મોપેટ રેલી યોજી હતી અને પ્રચાર પણ શરૂ કરી દીધો હતો। તેવામાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાને જીતાડવા માટે દિલ્હીથી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ગુજરાત પ્રવાસે આવવાના છે। વડોદરાથી તે પોતાના પ્રચારનો આગાઝ કરશે। શું છે તમામ રૂપરેખા, જુઓ આ અહેવાલમાં। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે। મુખ્યમંત્રી કેજરીવાલ અહીં આમ આદમી પાર્ટી માટે લોકસભા કેમ્પેનને લોન્ચ કરશે। કહેવાય રહ્યું છે કે અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના આ પ્રવાસમાં તેમની સાથે ઉપસ્થિત રહેશે। બંને નેતા અહીં લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને રાખતા આમ આદમી પાર્ટીના કેમ્પેનને લોન્ચ કરશે। લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન પણ થઈ શકે છે અને આમ આદમી પાર્ટી સહિત દરેક રાજનૈતિક પક્ષ છે તે આ ચૂંટણીને લઈને પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે અરવિંદ કેજરીવાલ છે તે 15 માર્ચના રોજ વડોદરા ખાતે લોકસભા ચૂંટણીની શરૂઆત કરશે। અહીં એક કાર્યક્રમમાં સીએમ કેજરીવાલે નારો પણ આપ્યો હતો આ કેમ્પેનને લોન્ચ કરતા, અને આ કેમ્પેનનો આગાઝ કરતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર આરોપ પણ લગાવ્યા હતા। પંજાબ ઉપરાંત આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પણ પોતાના ચૂંટણી કેમ્પેનનો આગાઝ કર્યો છે। દિલ્હીમાં પાર્ટીએ તેના માટે સંસદ મેં ભી કેજરીવાલ તો દિલ્હી હોગી और खुशहाल સ્લોગન જાહેર કર્યું હતું। કેમ્પેન લોન્ચ કરતા સમયે અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને અપીલ કરી હતી કે તે ઇન્ડિયા ગઠબંધનના દરેક 7 ઉમેદવારો જે છે દિલ્હીમાં તેમને જીતાડે। અને હવે અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વડોદરા ખાતે તેઓ લોકસભા ચૂંટણીનું કેમ્પેન લોન્ચ કરશે। ત્યારે શું નવું સ્લોગન આપે છે ગુજરાતની આ લોકસભા ચૂંટણી માટે તે જોવું રહેશે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત 26 બેઠક પૈકી 2 બેઠક ભરૂચ અને ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી છે તે ચૂંટણી લડી રહી છે। બાકીની 24 બેઠક પર કોંગ્રેસ છે તે ચૂંટણી લડશે। ત્યારે ભરૂચ કે જ્યાંથી ચૈતર વસાવા મેદાનમાં છે અને ભાવનગર બેઠક કે જ્યાંથી ઉમેશ મકવાણા છે તે મેદાનમાં છે, તેમના માટે અરવિંદ કેજરીવાલ છે તેઓ ગુજરાતમાં ધામા નાખશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। એક તરફ ભાજપ ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે સભાઓ યોજી રહી છે, તો બીજી તરફ જૂના કાર્યકર્તાઓ કે ઉમેદવારો જે છે તે નારાજ જોવા મળી રહ્યા છે। નવા નામ જાહેર થતા જૂનાગઢની અંદર જ્યારે સીઆર પાટીલનું નિવેદન સામે આવે છે ત્યારે તે જૂના કાર્યકર્તાઓને ખખડાવતા હોય તેવા ભાષામાં, તેવા લહેકામાં તે વાત કરતા હોય તેવા નજરે પડે છે। શું કહ્યું સીઆર પાટીલે, જુઓ આ અહેવાલમાં। कोई पण कार्यकर्ता घर में ना रह आओ पाप ना करे। नाराज हो तो हमें कह दो, जिला प्रमुख ने कह दो, कोई आगेवान ने कह दो, और घर में बैठने માટે अधिकार ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી।
અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો. ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5,000 ઉદ્યોગોને જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તો જો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ગમે ગમા મિલાવીને કામ કરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આપણે ભલે કોંગ્રેસમાં રહ્યા હોય મોદી સાહેબના નેતૃત્વમાં કે આ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીઓ જોડાઈ રહ્યા છે ત્યારે એમને દિલથી આપજો, એમને સાથે રાખીને ચાલજો. મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં સાકરની જેમ ભળીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવામાં કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું. હું આજે અનંતભાઈ અને એમના મિત્રોને જોડવાનો છું. એ જોયા પછી એમને પણ આપણે આગળ જવાબદારી આપવાના છે. આપ સૌનો સાથ સહકાર મળી રહે એ જ આપણે વિનંતી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય. ભાજપે લોકસભા 2024ની ચૂંટણીને લઈને પોતાની બીજી યાદી જાહેર કરી દીધી છે. બાકી 11 ઉમેદવારોના જે નામ આવ્યા છે તેમાંથી ઘણા નામ નવા છે અને ઘણા ઉમેદવારો પણ નવા છે. હવે આ ઉમેદવારો વચ્ચે એક નામ સતત ચર્ચાઈ રહ્યું છે ને એ છે ધવલ પટેલનું. 35 લાખની નોકરી મૂકી અને હવે ધવલ પટેલ પોતાની કારકિર્દી ભાજપમાં બનાવવા જઈ રહ્યા છે અને લોકસભાની ચૂંટણી લડવાના છે. કોણ છે ધવલ પટેલ? જાણો આ અહેવાલમાં. ધવલ પટેલ આમ તો એક એવું નામ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લિસ્ટ જાહેર કર્યું અને વલસાડથી ધવલ પટેલનું નામ જાહેર થયું ત્યારે સૌ કોઈ ગૂગલ કરવામાં લાગી ગયા કે આ ધવલ પટેલ છે કોણ છે ધવલ પટેલ કે જેને અચાનકથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા. આમ પણ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ આપવામાં એક્સપર્ટ છે અને જાણીતી છે અને એટલા માટે જ લોકો ગૂગલ કરવા લાગ્યા અને જ્યારે ગૂગલ કર્યું ત્યારે ઘણા લોકો એ હકીકત સુધી ન પહોંચી શક્યા કે આખરે આ ધવલ પટેલ કોણ છે. આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના વલસાડના ઉમેદવારની તમામ ડિટેલ્સ અમે આપને આપીશું જે કદાચ આપ જાણીને ચોંકી જશો અને સાથોસાથ સવાલ પણ થશે કે ભારતીય જનતા પાર્ટી પાસે એવા તો કયા સમીકરણો અથવા તો એવી તો કઈ ટેકનિક છે કે આવા લોકોને તેઓ સીધા ચૂંટણી મેદાને ઉતારે છે. સાથોસાથ પણ જાણીશું કે ધવલ પટેલની સામે વલસાડથી કોંગ્રેસે અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. એ અનંત પટેલ જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ રહે છે, કોંગ્રેસના એક એવા નેતા જે વાંસદાથી ધારાસભ્ય છે ને આ વખતે વલસાડ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાના છે. તો શું સ્થિતિ થવાની છે એની પણ વાત કરીશું. સૌથી પહેલા વાત કરી લઈએ ધવલ પટેલ છે કોણ. હવે કદાચ તમે ગૂગલ કર્યું હશે અને ફેક્ટ સુધી પહોંચી પણ નહીં શક્યા હોય કે ધવલ પટેલ વિશે જાણકારી છે નહીં. ધવલ પટેલે અચાનક વલસાડ પરથી આપી ટિકિટ શા માટે? તો આપને જણાવીએ, મૂળ નવસારીના જારી ગામના રહેવાસી છે ધવલ પટેલ. યુવા છે, ધોડિયા આદિવાસી સમાજમાંથી આવે છે અને એક એવા નેતા છે જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી માટે બેકડોર્સમાં કામ કરતા રહ્યા. આપને જાણીને નવાઈ લાગશે કે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે ધવલ પટેલ અને સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હોવાની સાથોસાથ તે અભ્યાસુ પણ છે અને એમણે જે ડિગ્રી મેળવી છે તેના કારણે ન માત્ર ભારતમાં પરંતુ અમેરિકા, યુરોપ જેવા દેશોમાં નોકરી પણ કરી ચૂક્યા છે. એક એક મુદ્દાથી સમજીએ. અમને આપને સાઈડમાં ગ્રાફિક્સ પણ દેખાડી રહ્યા છે જેથી કરીને આપ સમજી શકો, એક એક માહિતી ધવલ પટેલ વિશે જાણી શકો. ધવલ પટેલ SVNITમાંથી બીટેકનો અભ્યાસ કર્યો એટલે કે ગુજરાતમાં જ રહ્યા, ગુજરાતમાં જ સ્કૂલિંગ કર્યું, ત્યારબાદ SVNITથી બીટેક કર્યું અને બીટેક કર્યા બાદ પુણે સિમ્બાયોસિસમાંથી માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBAનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અલગ અલગ દેશોમાં નોકરી કરી, અમેરિકા નોકરી કરેલી છે, ત્યારબાદ યુરોપમાં, પછી એશિયાના ઘણા બધા દેશોમાં, ઘણી બધી કંપનીઝમાં નોકરી કરી છે. IBM જેવી મોટી કંપની, કોપીજેમની જેવી મોટી કંપની, એક્યુરેસ જેવી કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. 2009ની એ સાલ હતી જ્યારે ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આપ સમજો 2009 અને અત્યારે ચાલી રહ્યું છે 2024ની લોકસભા ચૂંટણીનો સમય. 2009માં ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ ધીરે ધીરે પોતાની જોબમાં તો આગળ વધી જ રહ્યા હતા
પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે પણ નાના મોટા કાર્ય કરી રહ્યા હતા. 2021 સુધી તેમણે નોકરી પણ કરી, ભારતીય જનતા પાર્ટી માટે કામ પણ કર્યું, પરંતુ 2021નું એ વર્ષ ધવલ પટેલની જિંદગીમાં એક એવો નિર્ણય લાવવાનું હતું જે કદાચ શક્ય છે કે કોઈ પણ તમારી મારી જેવા લોકો માટે આસાન ન હોય. ધવલ પટેલે 2021માં જોબ છોડી દીધી, અને એવી જોબ જ્યાં તેમનો પગાર માનવામાં આવી રહ્યો છે કે વાર્ષિક 35 લાખ રૂપિયા હતો, એટલે મહિનાના 3 લાખ રૂપિયાથી વધુ. 3 લાખ પગાર હોવા છતાં તેમણે નક્કી કર્યું કે તે પોતાની જોબ ક્વિટ કરશે અને ફૂલ ટાઈમ રાજનીતિમાં આવશે. ભારતીય જનતા પાર્ટી સાથે તો જોડાયેલા જ હતા, પરંતુ ત્યારબાદ 2021થી તે ફૂલ ટાઈમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરવાનું તેમણે શરૂ કરી દીધું. તેમણે સોશિયલ મીડિયાનો કાર્યભાર સંભાળ્યો. સોશિયલ મીડિયામાં વર્ષ 2014 અને 2019માં જ્યારે નોકરી શરૂ હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી માટે ઓનલાઈન કેમ્પેનિંગ કર્યું, જેનું પરિણામ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2014 અને 2019માં ધવલ પટેલની સાથોસાથ ઓનલાઈન કેમ્પેનિંગ જેટલા પણ થયા, એમનો ખૂબ મદદ ભારતીય જનતા પાર્ટીને મળી. 2021થી તેઓ સતત ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરે છે. પોતે એક સારા ઓથર છે, એટલે કે પોતે એક સારા લેખક છે. 2 પુસ્તક લખી ચૂક્યા છે આદિવાસી સમાજના ઉત્થાન માટે, અને સાથોસાથ આદિવાસી સમાજ માટે વડાપ્રધાન મોદીએ શું કામ કર્યા છે એના પર પણ ધવલ પટેલ એક પુસ્તક લખી ચૂક્યા છે. આ તો વાત થઈ ધવલ પટેલ કોણ છે. ઘણીવાર આવું સાંભળીને આશ્ચર્ય થાય નહીં કે જ્યારે કોઈ વ્યક્તિની નોકરી બહુ સારી હોય, વિદેશોમાં નોકરી કરવાનો મોકો હોય, 35 લાખ રૂપિયા જેટલો વાર્ષિક પગાર હોય, તો ભાઈ રાજનીતિમાં પ્રવેશ કરવાનું શું કારણ? પરંતુ જ્યારે આ સવાલ અમે ધવલ પટેલને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મારે મારા સમાજ માટે, વલસાડ નવસારીના આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરવું છે, અને સાથોસાથ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો હોવાનું પણ તેમણે મીડિયાને જણાવ્યું છે. હવે જાણી લઈએ કે વલસાડમાં ધવલ પટેલ એક એવું નામ છે કે જે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે. અમે આપને એની તસવીરો પણ સાઈડમાં દેખાડી રહ્યા છે કે દેશના મોટા મોટા નેતા સાથે તેમની તસવીરો છે. એટલે એનો મતલબ એ થયો કે ધવલ પટેલ કોઈ નાના નેતા નથી, નાનો પદભાર નથી સંભાળતા. દેવેન્દ્ર ફડણવીસની વાત હોય, જેપી નડ્ડાની વાત હોય, કે કોઈ પણ કેન્દ્રીય જે કિશન રેડ્ડીની વાત હોય, એમની સાથે તેમની તસવીરો છે, પુસ્તક આપની તસવીરો છે. એટલે કે ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં એક સારું સ્થાન ધરાવે છે, એની આ તસવીરો સાબિતી છે. પરંતુ હવે વાત કરીએ વલસાડના સમીકરણોની. વલસાડમાં શું થશે? જો આપ સમજો કે ધવલ પટેલ ભલે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં એક સારું સ્થાન ધરાવતા હોય, પરંતુ સામે છે કોંગ્રેસના આનંદ પટેલ. આનંદ પટેલ એક એવા નેતા છે કે જેમની પાસે રાજકીય કુનેહની સાથે રાજકીય અનુભવ અને ચૂંટણી લડવાનો પણ અનુભવ છે. બંને આદિવાસી નેતા છે, અને આદિવાસી બંને જ્યારે કોઈ પણ એક સીટ પર બંને એક જ સમાજમાંથી નેતા આવતા હોય ત્યારે મતોનું ધ્રુવીકરણ થાય તે સૌ કોઈ જાણે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ સીટ પર 2 વર્ષથી 2 ટર્મથી કબજો કરી રાખ્યો છે, અને આ વખતે મેદાને ધવલ પટેલને જ્યારે ઉતાર્યા છે ત્યારે ધવલ પટેલ સામે પડકારો તો ઘણા છે. આનંદ પટેલ જેવા કદ્દાવર નેતાને હરાવવા, અનુભવ ન હોવા છતાં લોકો સુધી પહોંચવું, પોતાની કાર્યશૈલીથી મતદારોને આકર્ષવા, આ તમામ પડકારો ધવલ પટેલની સમક્ષ છે. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. થોડા દિવસો પહેલા એનસીબી, એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયામાંથી 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.
ત્યારે આ વાતની અને અધિકારીઓની પ્રશંસા કરતા હર્ષ સંઘવીએ ગુજરાત સરકાર વતી 10 લાખ રૂપિયાનો ચેક આ અધિકારીઓના નામે કર્યો હતો. આ ઉપરાંત એક અધિકારી એવા પણ હતા કે જેમની તબિયત સારી ન હોવા છતાં પણ તેઓએ ઈચ્છા રાખી કે મારે ઓપરેશનમાં જોડાવું છે ને તે જોડાયા પણ. કોણ છે તે અધિકારી, જાણો આ અહેવાલમાં. પોરબંદર જળસીમા પર 11 માર્ચની રાત્રે ભારતીય કોસ્ટગાર્ડે બાતમીના આધારે નોટેક્સ પદાર્થ સાથે 6 લોકો સાથે એક પાકિસ્તાની બોટની ધરપકડ કરી. ત્યારે આ ઓપરેશનમાં ગુજરાત એટીએસે પણ મુખ્ય ભૂમિકા ભજવી. ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસની મદદથી છેલ્લા ઘણા સમયથી ભારતીય જળસીમા પર નાર્કોટિક્સની હેરાફેરી કરતા આરોપીઓને રંગે હાથ પકડવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર જળસીમા પરથી ડ્રગ્સનો કુલ 80 કિલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો. તેની કિંમત 480 કરોડ છે. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સરાહનીય કાર્ય બદલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત એટીએસને અભિનંદન પાઠવવામાં આવ્યા. તે ઉપરાંત ગુજરાત એટીએસને ₹10 લાખ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું. ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફિયાઓનું ઘર બની ગયું તેમ અવારનવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાય છે. ત્યારે વધુ એક વખત કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસ દ્વારા અરબી સમુદ્રમાંથી 80 કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે, જેમની કિંમત 480 કરોડ જેવી છે. અને આ ડ્રગ્સને લઈને પોરબંદરના ઓલ વેધર પોર્ટ ઉપર કોસ્ટગાર્ડની જે શિપ છે આવી પહોંચી છે. અને અત્યારે 6 પાકિસ્તાનીઓ સાથે અહીંયા તેઓને લાવવામાં આવે છે. ડ્રગ્સના જથ્થાની ઇનસાઇડ સ્ટોરીની હવે આપણે વાત કરીએ. ગુજરાતની જળસીમા પર ડ્રગ્સ માફિયાઓ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવતી હોય અને તેમના આ નાપાક કાર્યોને ગુજરાત એટીએસ અને આઈસીજી દ્વારા નિડરતાથી માત આપવામાં આવે છે. એટીએસ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ્સના જથ્થાની ઇનસાઇડ સ્ટોરી સામે આવી. એટીએસના જાબાઝ પોલીસ જવાનોના આ સાહસિક ઓપરેશનમાં પીઆઈ જેએમ પટેલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. આ ડ્રગ્સના જથ્થા અંગે એટીએસના જાબાઝ અને બહાદુર પીઆઈ જેએમ પટેલને બાતમી મળી. જોકે આ ઓપરેશન પર જતા સમયે જેએમ પટેલને અકસ્માત પણ નડ્યો. અકસ્માતમાં પીઆઈ પટેલને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી. પ્લેટ તેમને નખાવવાની ફરજ પડી. ઓપરેશન દરમિયાન ડોક્ટરે પીઆઈ પટેલને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવા અંગે સૂચના આપી. જોકે બહાદુર અને સાહસી એવા પીઆઈ જેએમ પટેલે બેડ રેસ્ટ ન લીધો અને 4 દિવસમાં ફરી ઓપરેશનમાં જોડાઈ ગયા અને ડ્રગ્સના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી. કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસની ટીમે આ સમગ્ર ઓપરેશન દરમિયાન ખૂબ જ બહાદુરી અને ચતુરાઈ સાથે ડ્રગ્સના મસ્ત મોટા જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી. પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ 185 નોટિકલ માઇલની દૂરી ઉપર છે. એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથામ્ફેટામાઇનનો જે જથ્થો છે એ આવનાર છે. અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે. તો આ જ્યારે બાતમી જેએમ પટેલને મળી તો એ એટીએસના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી. એ બાતમીના આધારે અમારે અહીંયાથી એનસીબી ઓપરેશન્સ દિલ્હીની જે ટીમ છે એને પણ સંપર્ક કરવામાં આવેલો. ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને સંપર્ક કરવામાં આવેલો. એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીબી દેસાઈ, ઇન્સ્પેક્ટર બીએન વાઘેલા, સબ ઇન્સ્પેક્ટર ગુજર, સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી. એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી. બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો. રાડાર્સ અને એને જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એને બહુ જ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી, ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી 6 પાકિસ્તાની માણસો મળી આવેલા. જે પાકિસ્તાની માણસો મળી આવેલા છે એ બધા પશ્ચિમી ગ્વાદર બલુચિસ્તાન એરિયાના રહેવાસી છે. એ માણસો પાસેથી એક બોટ પણ જે બોટ ઉપર એ સવાર હતા એમાં લગભગ 60 પેકેટ ડ્રગ્સના મળી આવેલ છે. પ્રારંભિક રીતે જોતા એ બધું જે જથ્થો છે એ ટ્રાન્સપેરન્ટ પેપર્સમાં છે થોડો ઘણો.
તો એની અંદર એ પ્રાથમિક રીતે મેથામ્ફેટામાઇન હોય એવો લાગી રહ્યો છે. તો જે 60 પેકેટ છે એની જે હાલ કોસ્ટ પર લાવવાની કામગીરી ચાલુ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપીને ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીને સફળ ઓપરેશન માટે અભિનંદન પાઠવ્યા. एवं देशना अनेक राज्यों नागरिकों युवा धन ने सुरक्षित रखवा माटे गुजरात एटीएस द्वारा छेल्ला 2 वर्षमां ड्रग्स सामेनो अभियान અને ડ્રગ્સ સામેના અભિયાનથી ડ્રગ્સ સામેની જંગમાં જે પ્રકારે એક પછી એક ખૂબ મોટી સફળતા આપ સૌ લોકોએ પ્રાપ્ત કરી છે તે બદલ ગુજરાતના પ્રત્યેક નાગરિકો ગુજરાત એટીએસ માટે ગર્વ અનુભવી રહી છે. અમારે ટીમ દ્વારા કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમ સાથે મળીને એક મોટો સીઝર દરિયામાંથી કરવામાં આવેલ હતો, જેમાં ઇન્વેસ્ટિગેશનમાં હાલ સુધી જાણવા મળે છે કે લગભગ 60.8 કેજી મેથામ્ફેટામાઇન છે, જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત 425 કરોડ છે. તો આ ઉપલક્ષમાં જે સ્ટેટ ગવર્મેન્ટ છે એનો અમને ઘણો બધો સપોર્ટ મળતો આવે છે અને આ સપોર્ટને બતાવવા માટે આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી જાતે અમારી એટીએસની ઓફિસમાં આવ્યા અને એ ટીમમાં ઇન્વોલ્વ જેટલા પણ અધિકારીઓ છે એ બધાને સન્માનિત કર્યા, એને પ્રશંસાપત્ર આપ્યા અને સાથે સાથે એટીએસ ઓફિસને 10 લાખ રૂપિયાનો રિવોર્ડ પણ આપવામાં આવેલો. પ્રાથમિક પૂછપરછમાં આ લોકોના અમે જે એડ્રેસ જે સર્ટેન કર્યા છે એ લોકોના ફોન્સ જે છે એના એનાલિસિસ કરવાનો ચાલુ છે અને એમાં એનો મેન જે મુખિયા છે આના શું નંબર્સ થઈ શકે, એ લોકોએ ક્યાંથી એ માલ ભર્યો હતો એ બાબતમાં તો થોડી ઘણી અમને જાણકારી હતી ગ્વાદરથી લાવવાનો, પણ એ અહીંયા કોને આપવાના હતા આ બાબતમાં વધારેની જે તપાસ છે એ અમે બધું કરી રહ્યા છીએ. મહત્વનું છે કે 2 વર્ષમાં ગુજરાત એટીએસે 65 લોકોની ધરપકડ કરી છે જે ઇન્ટરનેશનલ લેવલે ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતા આવ્યા હતા. ત્યારે સમગ્ર ગુજરાતમાં ગુજરાત એટીએસની વાહવાઈ થઈ રહી છે અને આ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું એટલા માટે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીના અધિકારીઓને લોકો વધાવી રહ્યા છે. પોરબંદરથી જીતેશ ચૌહાણ સાથે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ, ગુજરાત તક. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.